ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે વિભાગ ડીની વાત કરી હતી. હવે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ છે તો વિભાગ ઈથી શરૂઆત કરીએ. તો વિભાગ ઈની અંદર જોઈએ તો નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પહેલો દાખલો જોઈએ તો ભાષાની 50 ગુણની જોડણી કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપેલી છે અને આ માહિતી પરથી આવૃત્તિ વિતરણનું સરેરાશ વિચલન શોધો. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વિચલન શોધવાનો દાખલો આપણને પૂછ્યો છે એટલે આપણે એની અંદર સરેરાશ વિચલન કે પ્રમાણિત વિચલન હોય એટલે આપણને ખબર છે કે એની અંદર આપણને શેની જરૂર પડશે? મધ્યકની જરૂર પડે છે, બરાબર. અને કોષ્ટક એનું તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થશે. તો આપણે એ માટેના કોલમો જોઈએ. આપેલી માહિતી કેવા પ્રકારની છે? તો ગુણ 12 થી 16, 17 થી 21, 22 થી 26, 27 થી 31 અને 32 થી 36. એટલે વર્ગીકૃત અસતત પ્રકારનું અનિવારક આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. સતત આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે. વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, બરાબર. તો આ રીતે આપણે કોષ્ટક બનાવીએ. કોષ્ટકની જરૂરી ગણતરીના સ્ટેપ કરીએ. મધ્યકની ગણતરી કરવી હોય તો મધ્યકની ગણતરી કરવા માટે વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણે શેની જરૂર પડે? મધ્ય કિંમતની જરૂર પડે. તો દરેક વર્ગની મધ્ય કિંમત એટલે ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2. 12 + 16 28, 28 ભાગ્યા 2 કરીએ એટલે 14. 17 + 21 એટલે 38 થશે, એના ભાગ્યા 2 કરીશું એટલે 19. 22 + 26 48, 48 ભાગ્યા 2 કરીએ એટલે 24. 27 + 31 એટલે 58, 58 કરીએ 58 ભાગ્યા 2 કરીએ એટલે 29. 32 + 36 એટલે કેટલા થશે? તો એની અંદર 78 અને 78 ભાગ્યા 2 એટલે 34. એટલે મધ્ય કિંમતની કિંમત મળી જાય. ત્યાર પછી મધ્યક શોધવાનું છે. મધ્યકનું સૂત્ર છે આપણું FI/XI ભાગ્યા N, બરાબર. તો આપણે FI/XI 14 × 28, 3 × 19, 57, 14 × 24, 336, 8 × 29, 232 અને 3 × 34 એટલે 102 થશે. વિદ્યાર્થી મિત્રો, તમે કેલ્ક્યુલેટરથી આ જરૂરી ગણતરીઓ કરતા રહેજો, કરીને ચકાસણી કરજો. ત્યાર પછી હવે આપણે આ બધાનો સરવાળો કે 28 + 57 + 336 + 232 + 102 એટલે કે 755. તો આ શેની કિંમત મળશે? આના પરથી સિગ્મા FI/XI ની કિંમત મળે તો એના પરથી મધ્યક શોધી શકાય. તો પહેલી ગણતરી મધ્યકની કરીએ તો મધ્યક x બાર બરાબર સિગ્મા FI/XI ભાગ્યા N. તો 755 અને એનની કિંમતનો સરવાળો કેટલો છે? 30 છે. તો 755 ભાગ્યા 30 કરીએ તો 25.17. એકમ કયો છે? ગુણ. તો 25.17 ગુણ આપણને શેની કિંમત મળે છે? મધ્યકની કિંમત મળે છે. આપણું પ્રશ્ન શું છે? સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલન એટલે શું? તો XI - X બારની એબ્સોલ્યુટ વેલ્યુ લેવાની છે અને પછી એનો FI સાથે ગુણાકાર કરવાનો છે. આગળ આપણે દાખલા ને થિયરી બધી સમજ્યા છે તો તમે પણ એ સમજીને કરી શકો. હવે XI - X બાર, X બાર બરાબર કેટલા લેવાના? 25.17. તો XIની કિંમતમાંથી X બારની કિંમત બાદ કરો. XI એટલે 14, 14 - 25.17 -11.17 આવે, પણ એબ્સોલ્યુટ વેલ્યુ લેવાની છે એટલે કેટલા થશે? અહીં આપણે જોઈએ તો પ્લસ લખાશે. ત્યાર પછી 19 - 25.17 એટલે -6.17, પણ એબ્સોલ્યુટ વેલ્યુ એટલે પ્લસ કિંમત લખીશું. 24 - 25.17 એટલે -1.17, પણ એબ્સોલ્યુટ વેલ્યુ હોવાથી પ્લસ લઈશું. ત્યાર પછી 29 - 25.17 એટલે 3.83. એ જ રીતે 34 - 25.17 એટલે 8.83ની કિંમત મળે. એ અવલોકનોના સરવાળાની કોઈ જરૂર છે નહીં. પછી કોલમ આપણું સૂત્ર મુજબ જોઈએ તો FI આ XI - X બારનો FI સાથેનો ગુણાકાર કરવાનો. એટલે કે 2 × 11.17 એટલે 22.34, 3 × 6.17 એટલે 18.51, 14 × 1.17 એટલે 16.38, 8 × 3.83 એટલે 30.64 ગુણાકાર થાય. 3 × 8.83 એટલે 26.49 ગુણાકારની કિંમત આપણને મળે. હવે આ બધાનો સરવાળો 22.34, 18.51, 16.38, 30.64, 26.49 આ બધી કિંમતોનો સરવાળો કરીએ તો એ સરવાળાની કિંમત આપણને મળે છે 114.36. તો 114.36 મળે તો હવે આપણે સરેરાશ વિચલનનું જે સૂત્ર છે, સરેરાશ વિચલન MD બરાબર
સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર ભાગ્યા એન, એટલે આની કિંમત લઈ લઈએ તો 114.36/30 એટલે 3.81 ગુણ આપણને જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ઈનો પહેલો દાખલો આપણને સરેરાશ વિચલનની ગણતરી પૂછી છે. આપેલું આવૃત્તિ વિતરણ કેવું છે? વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણનો દાખલો છે. એટલે આપણે એનો મધ્યક અને પછી એનું જે સરેરાશ વિચલનનું સૂત્ર છે, સૂત્રની મદદથી સરેરાશ વિચલનની ગણતરી સરળતાથી કરી શકીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા દાખલાની ગણતરીનું કામ પૂરું કરીએ. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની રકમને સમજીએ તો નીચેના 50 કંપનીઓના જાહેરાત ખર્ચના આવૃત્તિ વિતરણ પરથી કંપની દીઠ જાહેરાત ખર્ચનું ચતુર્થક વિચલન શોધો. આપેલી માહિતી કેવા પ્રકારની છે? તો જાહેરાત ખર્ચ 1000 રૂપિયામાં અને કંપનીની સંખ્યા આપણને આપેલી છે. જાહેરાત ખર્ચ છે 0 થી 5, 5 થી 15, 15 થી 30, 30 થી 40, 40 થી 60 અને 60 થી 100. અસમાન વર્ગ લંબાઈવાળા વર્ગો છે, બરાબર. પરંતુ આપણે ચતુર્થક વિચલન શોધવું છે, સ્થાનીય સરેરાશનું માપ છે, એટલે એની અંદર બહુ આપણે બીજી કોઈ પ્રશ્નની જરૂર ઊભી થશે નહીં. ત્યાર પછી કંપનીની સંખ્યા આપેલી છે, તો આપણે કોષ્ટક બનાવીએ અને ચતુર્થક વિચલન શોધવું હોય, જેવો પ્રશ્ન આપણે વાંચીએ એટલે તરત જ આપણને એના માટે શું કરવું પડશે એ ક્લિક થઈ જવું જોઈએ. ચતુર્થક વિચલન એટલે કે Q1 અને Q3ની જરૂર પડે. તો Q1 અને Q3ની ગણતરી કરવા માટે કોષ્ટકમાં શેની જરૂર પડે? તો CFI સંચય આવૃત્તિના ખાનાની જરૂર પડે. તો આપણે સૌપ્રથમ CFIનું ખાનું બનાવી દઈએ. તો જાહેરાત ખર્ચ આપણને આપ્યો છે 0 થી 5, 5 થી 15, એ રીતે 60 થી 100 સુધી અસમાન વર્ગ લંબાઈવાળા વર્ગો. કંપનીની સંખ્યા આપી છે FI, એનો સરવાળો કરીએ તો N બરાબર 50 થાય. હવે સંચય આવૃત્તિનું ખાનું બનાવવું છે, તો 3, 3 ને 8 11, 11 ને 15 26 ને 10 36 ને 8 44 ને 6 50. આ બંનેની કિંમત કેવી આવી જોઈએ? સરખી આવી જોઈએ. ત્યાર પછી ચતુર્થક વિચલનનો દાખલો છે. તો ચતુર્થક વિચલનના દાખલાની અંદર આપણી જોડે શું હોવું જોઈએ? તો Q1 અને Q3ની ગણતરી હોવી જોઈએ. તો Q1 એટલે શું? વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે ત્યાં કઈ કિંમત ધ્યાનમાં રાખવાની છે? n/4. તો n/4માં અવલોકનની કિંમત, તો 50/4 એટલે કે 12.5માં અવલોકનની કિંમત. હવે શું કરીએ છીએ આપણે? CFI. તો અહીં તમે ખાનું જુઓ તો 5 થી 15માં 11 છે, પણ 12 થી લઈને 26 સુધીના વર્ગમાં 15 થી 30ની કિંમતનો વર્ગ આપણને આપેલો છે. તો CFI પરથી 12.5 માટેનો વર્ગ કયો થાય? 15 થી 30 વાળો વર્ગ આપણો આ જે છે એ થશે. તો CFI પરથી Q1 વર્ગ 15 થી 30 મળે. કેવા પ્રકારનો વર્ગ છે? તો નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, એટલે એના વર્ગસીમા બિંદુની જરૂર નથી. Q1 બરાબર L પ્લસ N/4 CF upon F ગુણ્યા C. અહીં C અસમાન વર્ગ લંબાઈ હોવાથી દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હશે? અલગ અલગ હશે. એટલે ધ્યાન રાખવાનું છે, અહીં આપણે જે વર્ગ લીધો છે એની જ કિંમત આપણે C તરીકે લેવાની. તો 15 વત્તા n/4 12.5 ઓછા એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 11 અને એ વર્ગની આવૃત્તિ 15 ગુણ્યા 15. 15 વત્તા આ બંનેનો તફાવત 1.5 ગુણ્યા 15/15. 15 ગયા 15 ગયા તો કેટલા રહેશે? 15 વત્તા 1.5 એટલે Q1ની કિંમત 16.5 મળે. એ જ રીતે ત્રીજો ચતુર્થક Q3ની કિંમત શોધો. તો Q3 બરાબર 3 કૌંસમાં n/4માં અવલોકનની કિંમત 3 ગુણ્યા 12.5 એટલે કે 37.5 એની ગુણાકારની કિંમત મળે. હવે 37.5 માટે જોઈએ તો અહીં 36 માટે 30 થી 40 છે, પણ 36 પછીની કોઈ પણ કિંમત હશે તો એના માટે શું થાય? એના પછીનો વર્ગ, એટલે કે 44ની સામે 40 થી 60 વર્ગ મળે છે. એટલે કે Q3 વર્ગ કયો થશે આપણા માટે? 40 થી 60. તો એના પરથી Q3ની કિંમત શોધીએ કે Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n/4 ઓછા CF upon F ગુણ્યા C. તો Lની કિંમત 40 વત્તા 37.5 ઓછા 36/8 ગુણ્યા 20. કિંમતો મૂકી દઈએ. 40 વત્તા બંનેનો તફાવત લઈએ તો 37.5 ઓછા 36 1.5 ગુણ્યા 20. અહીં આ વર્ગ લંબાઈ 20 કેમ લીધી? તો 40 થી 60 20ની વર્ગ લંબાઈ છે એટલે, બરાબર, અને ભાગ્યા 8. હવે 1.5 ગુણ્યા 20 કરીએ તો 30, 30/8 કરીએ એટલે કેટલા થાય? 3.75. તો Q3ની કિંમત આપણને કેટલી મળે? 43.75 કિંમત મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનું આપણને તરત ખ્યાલ આવી જાય એ રીતે છે. હવે આપણે એના પછી શેની ગણતરી કરવી છે? ચતુર્થક વિચલન, બરાબર.
તો ચતુર્થક વિચલનની ગણતરી કરીએ તો ચતુર્થક વિચલન QD બરાબર શું છે સૂત્ર Q3 - Q1 ભાગ્યા 2. તો Q3ની કિંમત કેટલી 43.75 ઓછા 16.5 ભાગ્યા 2. હવે આ બંનેનો તફાવત લઈ લઈએ 43.75 અને 16.5 તો 27.5 ભાગ્યા 2. આ બંનેનો તફાવત લઈએ તો આપણને કેટલો મળે છે 43.75 ઓછા 16.5 એટલે 27.5 ભાગ્યા 2 તો 13.63. આનો એપ્રોક્સિમેટ જવાબ કેટલો આવશે 13.63 અને એકમ એનો 1000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો ચતુર્થક વિચલન QDની ગણતરી કરીએ તો 13.63 હજાર રૂપિયા આપણને આ રીતે જવાબ મળી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ જે છેલ્લો વિભાગ છે એ અને આપણે આગળ જે દાખલા ગણ્યા છે એની પ્રેક્ટિસ માટેના દાખલાઓ છે, જે એક બે વિશિષ્ટ દાખલાઓ છે એ જ ખાસ કરીને ગણવાની જરૂરિયાત આપણને લાગે છે. બરાબર, હવે ત્યાર પછી ત્રીજા દાખલાની ગણતરી આપણે જોઈએ અને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે દાખલા નંબર 3ની ગણતરી જોઈએ. તો દાખલા નંબર 3ની અંદર જોઈએ તો એક બેટ્સમેને રમેલી 100 ક્રિકેટ વન ડે મેચમાં કરેલા રનની વિગત આપણને આપેલી છે. રન અને મેચની સંખ્યા આપણને આપી છે અને એ વિગત પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધવાનું છે. રન આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. મેચની સંખ્યા આપી છે 10, 15, 25, 25, 10, 10 અને 5 અને એનો કુલ સરવાળો કેટલો થાય છે 100 થાય છે. આટલી વિગત આપી છે અને આ વિગતને આધારે આપણને કહ્યું કે પ્રમાણિત વિચલન શોધો. ફરીથી સરેરાશ વિચલન હોય કે પ્રમાણિત વિચલન હોય, શું યાદ રાખવાનું છે? મધ્યક શોધવાનું. આપેલી માહિતી કેવા પ્રકારની કહેવાય? તો વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે, એનું મધ્યક શોધવો હોય તો આપણને ખ્યાલ છે કે પહેલું સ્ટેપ શું કરવું પડે? મધ્ય કિંમત મેળવવી પડે. દરેક વર્ગની મધ્ય કિંમત લીધા પછી આપણે દાખલાની ગણતરી કરી શકીએ. તો મધ્ય કિંમત લઈએ તો 0 થી 10ની મધ્ય કિંમત કેટલી થશે? 5. ક્રમિક વર્ગ લંબાઈ છે એટલે 5, 15, 25, 35, 45, 55 અને 65. 10, 10 ઉમેરતા જઈએ તો ક્રમિક જ્યારે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો એક મધ્ય કિંમત શોધ્યા પછી બાકીની મધ્ય કિંમત આપણે સહેલાઈથી શોધી શકીએ. હવે FIXI કરીએ તો અહીં સંખ્યા જુઓ તો થોડી મોટી દેખાય છે. બરાબર, એટલે FIXIની રીતે મધ્યકની ગણતરી કરી શકાય અને FIXIનો સ્ક્વેર કરીને પણ પ્રમાણિત વિચલનની ગણતરી કરી શકાય. પ્રમાણિત વિચલન માટે આપણે જોયું હતું કે જ્યારે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણે FIDIની રીતે ગણતરી કરીએ, એ આપણા માટે વધારે હિતાવહ છે. તો આપણે DIની કિંમતનો ઉપયોગ કરીએ. DI બરાબર XI માઇનસ A ભાગ્યા C. એ તરીકે બરાબર વચ્ચેની જે મધ્ય કિંમત છે લઈ લઈએ તો 35 છે એને લઈ લઈએ તો 35 ઓછા 35 એટલે 0. આગળ આ બધા દાખલા ગણ્યા છે એટલે ઉપર જે એમ ઘટતો ક્રમ હોય તો -1, -2, -3 મળે. નીચે જઈએ એમ 1, 2, 3 પ્લસ કિંમત મળે. આ બધી વસ્તુ આપણે સરળતાથી સમજી શકીએ એમ જ છે, એટલા માટે આપણે આ તૈયાર રાખી અને આપણે એની ગણતરી સમજીએ છીએ. ત્યાર પછી FIDI. હવે FIનું ખાનું અને DIનું ખાનું 10 × -3 -30, 15 × -2 -30, 25 × -1 એટલે -25, 25 × 0 0, 10 × 1 10, 10 × 2 20, 5 × 3 15. સિગ્મા FIDI માઇનસનો સરવાળો કરો તો -30, -30 અને 25 એટલે -85. પ્લસનો સરવાળો કરો તો 45 એટલે બંનેનો ડિફરન્સ લઈએ તો કેટલો આવે? -40 આવે. ત્યાર પછી આપણે પ્રમાણિત વિચલનના સૂત્રમાં શેની જરૂર પડે? FIDI સ્ક્વેર. FIDI સ્ક્વેર એટલે ફરીવાર કહું તમને કે આનો સીધો વર્ગ કરવાનો નથી, નહીંતર જવાબ ખોટો આવશે. FIDI સ્ક્વેર એટલે શું? FIDIનો DI સાથે ગુણાકાર એટલે -3 × -30, માઇનસ પ્લસ 30 તરી 90, -2 × -30 એટલે માઇનસ પ્લસ 30 દુ 60, -1 × -25, માઇનસ પ્લસ 25 એકા 25, પછી 0, 10 × 1 10, 2 × 20 40, 3 × 15 45. આ બધાનો સરવાળો કરીએ તો એ સરવાળાની કિંમત આપણને કેટલી મળે છે? 270 આપણને જવાબ મળી જાય.
હવે આ જે કિંમતો કોષ્ટક તૈયાર થઈ ગયું, પછી પ્રમાણિત વિચલનની ગણતરી કરવાની કઈ છે. તો પ્રમાણિત વિચલનની ગણતરી કરવી હોય તો પ્રમાણિત વિચલનનું સૂત્ર લખીએ. તો પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન કૌંસ પૂરાનો સ્ક્વેર ગુણ્યા સી. જ્યારે સીનો ઉપયોગ કર્યો હોય ત્યારે ગુણ્યા સીનો ઉપયોગ કરવાનો અને ગુણ્યા સીની અસર વર્ગમૂળની બહાર કિંમતો કાઢ્યા પછી છેલ્લા સ્ટેપમાં જ એને ગુણાકાર કરીશું. તો અહીં કિંમતો મૂકીએ. 270 એફઆઈડીઆઈ સ્ક્વેર ભાગ્યા 100 ઓછા કૌંસમાં -40 ભાગ્યા 100નો વર્ગ ગુણ્યા 10. આનું સાદુરૂપ 2.70, આનું -0.4 એનો વર્ગ ગુણ્યા 10. એસની કિંમત 2.70 ઓછા આનો વર્ગ કરીએ તો માઇનસનો વર્ગ કરીએ તો શું થઈ જાય? પ્લસ, એટલે -0.16 ગુણ્યા 10. આની બંનેનો તફાવત 2.54 ગુણ્યા 10 અને એનું વર્ગમૂળ લઈએ તો 1.594 ગુણ્યા 10 થાય અને 1 દશાંશ સ્થળ ગુણ્યા 10 કરવાની કિંમત કરીએ તો એસ બરાબર 15.94 રણ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સરળતાથી જોઈ અને સમજી શકો કે દાખલા નંબર 3ની અંદર આપણને પ્રમાણિત વિચલનની ગણતરી કઈ છે. જરૂરી ખાનાનું કોષ્ટક બનાવી અને આપણે પ્રમાણિત વિચલનની ગણતરી આ પ્રમાણે બોર્ડ પર જે દર્શાવી છે એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એ દાખલો તમારે પૂરો કરવાનો છે. ત્યાર પછી ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો આપણે હમણાં આગળ જે ગણ્યો, બરાબર, બીજો દાખલાની જે ગણતરી કરી સેમ એના જેવો છે. તો એક દાખલો હું તમે હોમવર્કમાં કરજો, તમને સામાન્ય સમજ આપી દઉં. તો શું છે, કોલેજના 220 વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષામાં મેળવેલા ગુણની વિગત આપણને આપી છે. વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ પ્રકાર છે અને ચતુર્થક વિચલન શોધવાનું કહ્યું છે. ચતુર્થક વિચલનનો દાખલો ખૂબ જ સહેલો પડે. Q1 અને Q3ની ગણતરી કરવાની છે, પણ કઈ રીતે? વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ છે એ રીતે. એટલે આપણે આગળ બીજો દાખલો જે ગણતરીમાં કર્યો એ જ પ્રમાણે સેમ ટુ સેમ, ખાલી રકમ બદલાઈ છે એ પ્રમાણે આપણે ગણતરી કરીશું. તો અહીં એક CFIનું કોલમ બનાવી અને તમારે Q1 અને Q3ની ગણતરી કરવાની છે અને એની ગણતરી કર્યા પછી ચતુર્થક વિચલનની મદદથી એના દાખલાની ગણતરી થઈ શકશે. તો ચોથો દાખલો તમારે હોમવર્કની અંદર કરવાનો છે, વિભાગ ઈનો. ત્યાર પછી પાંચમો દાખલો આપણે સમજીએ. તો ફૂટબોલની રમતમાં 2 ટુકડીએ નીચે મુજબ ગોલ કર્યા હતા. કઈ ટુકડી વધારે સુસંગત રમત રમે છે એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. બેની સરખામણી આવે એટલે આપણે આગળ ઘણા બધા દાખલા ગણ્યા, એની અંદર શીખ્યા. તો કઈ બાબતની જરૂર પડે? 2 વસ્તુની સરખામણી કરવી હોય તો ચલનાંકની જરૂર પડે, એવું આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. કઈ ટુકડી વધારે સુસંગત રમે છે એટલે કે જેનો ચલનાંક ઓછો હોય એ વધારે સુસંગત રમત રમે છે એવું અર્થઘટન આપણે કરી શકાય, પરંતુ એ ગણતરી કર્યા વગર આપણે કરી શકતા નથી. કોષ્ટકમાં જોઈએ તો ફૂટબોલની મેચમાં નોંધાયેલ ગોલની સંખ્યા, બરાબર. તો ગોલની સંખ્યા છે, આપણે એને XI તરીકે લઈ લઈએ, ચલ કિંમત તરીકે. અને ફૂટબોલ મેચની સંખ્યા ટુકડી એ અને ટુકડી બી માટે આપણને આપેલી છે. તો આપણે બંને ટુકડીના મધ્યક શોધવા પડે, ટુકડી એ અને ટુકડી બીના. બંને ટુકડી માટે પ્રમાણિત વિચલન શોધવા પડે અને એને આધારે બંનેના ચલનાંક શોધવા પડે. અને ચલનાંક શોધીએ તો જ આપણને ખબર પડે કે કઈ ટુકડી વધારે સુસંગત રમત રમે છે. ગણતરી સહેલી છે પણ સમજૂતી અઘરી છે, કારણ કે આપણને સમજ પડવી જોઈએ કે કયા દાખલામાં કઈ રીતે ગણતરી કરીશું. અને એટલા માટે જ મેં તમને કહ્યું કે થિયરી પર વધારે ધ્યાન એટલા માટે જ આપવાનું છે, જેથી કરી અને આપણને દાખલાઓ સરળતાથી સમજ પડી શકે. તો અહીં આપણે કોષ્ટક બનાવીએ. નોંધાયેલ ગોલની સંખ્યા તો કોમન જ રહેવાની છે, એટલે 0, 1, 2, 3, 4, 5. ટુકડી એ અને ટુકડી બી એની મેચની સંખ્યા લઈએ તો ટુકડી એની મેચની સંખ્યા 15, 10, 7, 5, 3 અને 2 અને એનો કુલ સરવાળો 42 થાય. ટુકડી બીની રકમ આપી છે મેચની સંખ્યા 20, 10, 5, 4, 2 અને 1 અને એનો સરવાળો પણ આપણને કેટલો આપેલો છે? 42 સરવાળો થાય છે. બંનેના મેચની સંખ્યા કેવી છે? સરખી જ છે, 42 થાય છે, બરાબર. પણ મેચની જે રમાયેલી સંખ્યા છે એ અલગ અલગ હોઈ શકે ગોલની સંખ્યા પ્રમાણે. હવે આપણે કોષ્ટક બનાવું તો ટુકડી એ માટે આપણને ખબર છે કે આપણે મધ્યકની ગણતરી કરવી હશે તો FI/XIનું કોલમ જોઈશે, અને પ્રમાણિત વિચલનની ગણતરી કરવી હોય, કારણ કે ચલનાંક શોધવું હોય તો S અને X બાર બંને જોઈએ. તો Sની ગણતરી માટે FI/XI સ્ક્વેર જોઈએ. તો બંને માટેના કોલમો એ રીતે બનાવીએ
તો ટુકડી એ માટે FI સ્ક્વેર, ટુકડી બી માટે FI અને FI સ્ક્વેર. હવે કોલમો જોઈએ તો આ FI છે XI 15 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 10 10, 2 ગુણ્યા 7 14, 3 ગુણ્યા 5 15, 4 ગુણ્યા 3 12 અને 5 ગુણ્યા 2 એટલે 10 થઈ જાય. ત્યાર પછી FI સ્ક્વેર, FI સ્ક્વેર એટલે શું? FI નો સીધો વર્ગ નહીં કરીએ, FI નો XI સાથેનો ગુણાકાર. તો 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 10 10, 2 ગુણ્યા 14 28, 3 ગુણ્યા 15 45, 4 ગુણ્યા 12 48 અને 5 ગુણ્યા 10 એટલે 50. આ બધાનો સરવાળો કરીએ તો સિગ્મા FI કિંમત 61 અને FI સ્ક્વેર કરીએ તો એની કિંમત કેટલી મળે છે? 181. વિદ્યાર્થી મિત્રો, પહેલાં બંનેના કોષ્ટક સમજી લઈએ. તો ટુકડી બી માટે પણ સેમ એ જ રીતે ગણતરી. FI આનો સરવાળો 42 આપણે મેળવી લીધો. FI એટલે કે આ FI છે, આ XI 0 ગુણ્યા 20 0, 1 ગુણ્યા 10 10, 2 ગુણ્યા 5 10, 3 ગુણ્યા 4 12, 4 ગુણ્યા 2 8, 5 ગુણ્યા 1 5. આનો સરવાળો કરીએ તો સિગ્મા FI ની કિંમત કેટલી મળે છે? 45. એ જ રીતે FI નો સ્ક્વેર એટલે શું? તો FI નો XI સાથેનો ગુણાકાર 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 10 10, 2 ગુણ્યા 10 20, 3 ગુણ્યા 12 36, 4 ગુણ્યા 8 32 અને 5 ગુણ્યા 5 એટલે 25. આ બધાનો સરવાળો કરીએ તો એ સરવાળાની કિંમત કેટલી મળે છે? 123 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકની ગણતરી આપણે આ રીતે કરવી પડે. બરાબર. કોષ્ટકની ગણતરી થઈ જાય પછી આપણે ચલનાંક શોધવા માટે બે વસ્તુની જરૂર છે, મધ્યક અને પ્રમાણિત વિચલન. તો બંનેની વારાફરતી ગણતરી કરીએ તો ટુકડી એ માટેની ગણતરી કરીએ તો મધ્યક x બાર બરાબર સિગ્મા FI છેદમાં n એટલે કે 61/42 કરીએ તો 1.45 ગોલ આપણને મળે છે. એ જ રીતે ટુકડી એનું પ્રમાણિત વિચલન શોધીએ તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા FI સ્ક્વેર છેદમાં n માઇનસ કૌંસમાં સિગ્મા FI છેદમાં n નો સ્ક્વેર. હવે એની કિંમત લઈ લઈએ. 181/42 ઓછા 61/42 નો વર્ગ. આની કિંમત 4.310. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર પર જરૂરી ગણતરી કરશો તો આ પ્રમાણેના પરિણામ તમને દેખાશે. 4.310 ઓછા 1.45 નો વર્ગ. આ બંનેનો ભાગાકાર કરીએ તો 1.45 એનો વર્ગ. 4.310 ઓછા આનો વર્ગ કરો તો કેટલો આવશે? 2.103. અને આ બંનેનો તફાવત લઈએ તો 2.207 વર્ગમૂળમાં, અને એનું વર્ગમૂળ લઈએ તો S બરાબર 1.48 ગોલ. ટુકડી એ માટે x બાર અને એસની કિંમત મળી ગઈ. એ જ રીતે ટુકડી બીની ગણતરી કરીએ તો ટુકડી બી માટે x બાર, એની અંદર આ બાજુના કોષ્ટકના અવલોકનોનો ઉપયોગ કરીએ તો x બાર બરાબર સિગ્મા FI છેદમાં n એટલે 45/42 તો 1.07 ગોલ. પ્રમાણિત વિચલનની ગણતરી S બરાબર વર્ગમૂળમાં સિગ્મા FI સ્ક્વેર છેદમાં n ઓછા સિગ્મા FI છેદમાં n નો વર્ગ. આની કિંમત બરાબર વર્ગમૂળમાં 123/42 ઓછા 45/42 નો સ્ક્વેર. અને આનું સાદરૂપ આપો તો 2.929 ઓછા આનો ભાગાકાર 1.07 નો વર્ગ. એટલે હવે 2.929 ઓછા 1.145 આનો વર્ગ કરો તો આ કિંમત મળે. એનો તફાવત લઈએ તો વર્ગમૂળમાં 1.784 આપણને જવાબ મળે, અને એનું વર્ગમૂળ લઈએ તો S બરાબર 1.33 ગોલ આપણને પ્રમાણિત વિચલનની કિંમત મળે. હવે ટુકડી એ અને ટુકડી બીનું ચલનાંકની ગણતરી કરવી છે. તો ચલનાંકની ગણતરી આપણે અહીં જગ્યાની ખૂટે એમ છે તો અહીં આપણે ટુકડી એ અને ટુકડી બી માટેનો ચલનાંક શોધીએ. બરાબર. અહીં ટુકડી એની વાત છે, આ બાજુ ટુકડી બી લઈ લઈએ. ચલનાંકનું સૂત્ર શું છે? S/x બાર ગુણ્યા 100. આ બાજુ પણ લઈએ તો ચલનાંક બરાબર S/x બાર ગુણ્યા 100. કિંમતો મૂકી દઈએ. પહેલાં ટુકડી એની વાત કરીએ. S બરાબર કેટલા છે? 1.48. x બાર કેટલો છે? 1.45 ગુણ્યા 100. તો 1.48/1.45 ગુણ્યા 100 કરીએ તો આપણને એની કિંમત મળે છે 102.07. અને એને શેમાં દર્શાવાય? ટકાવારીમાં.
એ જ રીતે આનો ચલનાંક શોધીએ તો આનો ચલનાંક s બરાબર 1.33 1.07 ગુણ્યા 100 આનું સાદરૂપ આપો 1.33 ભાગ્યા 1.07 ગુણ્યા 100 તો 124.3 ચલનાંક શેમાં દર્શાવાય? ટકાવારીમાં. હવે આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં શું કહ્યું છે કે કઈ ટુકડી વધારે સ્થિર છે? તો જેનો ચલનાંક ઓછો હોય તો આનો 102.07% છે અને આનો 124.3% છે. તો કઈ ટુકડી વધારે સુસંગત રમત રમે છે? તો ટુકડી એ. બરાબર, આપણું અર્થઘટન શું થાય? ટુકડી એ વધુ સુસંગત રમત રમે છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આ દાખલાને આધારે ખ્યાલ આવે કે કઈ રીતે ગણતરી કરવાની જરૂરિયાત ઊભી થશે. બરાબર, હવે આ જે દાખલાઓની ગણતરી આપણે કરી છે, બરાબર, તો એ જ પ્રમાણે આગળ સ્વાધ્યાયમાં કે એમાં આજના ચેપ્ટરની અથવા આજના સેશનનું હોમવર્કની વાત કરી લઈએ, કારણ કે હવે એના પછીના જે દાખલા છે એ દાખલાઓ અગત્યના છે. એટલે આપણે ફરીથી નેક્સ્ટ સેશનની અંદર, એટલે લગભગ હવે આપણે 2 સેશનની જરૂર પડશે આ ચેપ્ટર પૂરું કરવા માટે. 2 સેશનની અંદર વિભાગ ઈના 2 દાખલા બાકી છે અને વિભાગ એફના કેટલા દાખલા છે આપણે એની અંદર? લગભગ 8 દાખલા આપણને આપેલા છે. તે દાખલાઓની ગણતરીનું કામ પૂરું કરીશું. આભાર મિત્રો. આજનું આપણું જે હોમવર્ક છે, હોમવર્કની અંદર આપણે જોઈએ તો એક જ દાખલો મેં તમને ગણવા આપ્યો. બરાબર, હોમવર્કની અંદર સેક્શન ઈનો ચોથો દાખલો, સેક્શન ઈનો ચોથો દાખલો તમારે હોમવર્કની અંદર ગણવાનો છે. આભાર મિત્રો. બોર્ડ પરથી જોઈને જરૂરી ગણતરી એવું લાગે તો જોઈ લેજો, ગણતરી કરી લેજો.